નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર. હું છું આપની સાથે યશ. લોકસભાની ચૂંટણીના પરિણામનું ચિત્ર ક્લિયર થઈ ચૂક્યું છે. જે રીતે શાસક પક્ષ દ્વારા 400+નો નારો આપવામાં આવ્યો હતો, આ 400+ના નારાની સાથે ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર મહેનતમાં લાગી ગયા હતા. એડી ચોટીનું જોર લગાવ્યું, એવી તમામ બેઠકો કબજે કરવાનો પ્રયાસ કર્યો કે જે બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ ન હતું. જે તે પ્રદેશ પ્રમાણે જે તે પ્રદેશની પાર્ટીઓનું વર્ચસ્વ હતું ત્યાં પણ જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું. પરંતુ વિપક્ષો એક થઈ ગયા. વિપક્ષનું એક આખું જૂથ કે જે ઇન્ડિયા અલાયન્સ તરીકે, ઇન્ડિયા ગઠબંધન તરીકે ઓળખાતું હતું, જેની સામે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ચૂંટણી લડી રહી હતી. ધાર્યા બારા પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે અને કદાચ ધાર્યા બારા પરિણામ આ એનડીએ માટે પણ હશે. અને એમાં ઇન્ડિયા ગઠબંધનને બાજી મારી છે. વાત આપણે ગુજરાતની કરી લઈએ. ગુજરાતની 25 બેઠક, પહેલું કમળ તો સુરતથી જ ગયું હતું. આપણા ગુજરાતમાંથી બિનહરીફ બેઠક થઈ. આખું ઘટનાક્રમથી રાજ્ય આખું વિદિત છે, દેશ પણ વિદિત છે. પરંતુ આ બધાની વચ્ચે બનાસના બેન ગેનીબેને આ વખતે જોરદાર ટક્કર લીધી છે અને ગેનીબેન જીતી ગયા છે. મહિલા શક્તિનો વિજય છે, કોંગ્રેસ પાર્ટીનો વિજય છે, ઇન્ડિયા અલાયન્સનો વિજય છે. ત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી મહિલા પ્રવક્તા છે. બેન, સ્વાગત છે આપનું. પારુલબેન, ખૂબ મહેનત કરી તમે તમારા વિસ્તારમાં, રાજ્યના વિવિધ વિસ્તારોમાં, છતાં એક બેઠકનું તો બેન તમને લોસ રહ્યું. જી યશભાઈ, લોકશાહીનું મહત્ત્વ એટલે જ દેખાય છે કે લોકો જે પણ આપે છે આપણને એ શિરોમાન્ય છે અમારા માટે. એટલે જનાદેશ લોકોનો જે પણ આવે, પણ અમને 25 બેઠક, ઇવન આ ત્રીજી ટર્મ છે, 2 ટર્મથી 26 બેઠકો જીતી રહ્યા છે. આ વખતે પણ અમે 25 બેઠકો તો જીત્યા જ છીએ. ભલે એક બેઠક ઓછી થઈ છે, પણ અમને એમ છે કે ચલો બંને બેઠક, એ જે બેઠક ગઈ છે એમાં પણ ગેનીબેનની સામે રેખાબેન હતા અને કાંટાની ટક્કર હતી. એટલે કહેવાય કે બહુ મોટી લીડમાં નથી જીત્યા એ લોકો. અને ચલો માન્યું કે ભાઈ મહિલા તરીકે તો મને ગર્વ છે કે બંને મહિલા શિસ્તબદ્ધ રીતે લડી પણ છે અને ખૂબ સારી, જેનું પણ ચલો લોકચાહના હતી ગેનીબેનની અને જીત્યા છે, તો હું એમને અભિનંદન આપું છું. એમાં કંઈ ખોટું નથી. બિલકુલ. તો ઉણપ ક્યાં રહી? કારણ કે આ વખતે સીટ ઘણી બધી, આપણે સવારથી ડિબેટમાં પણ તમે હાજર છો, ઘણી બધી સીટ ઘટી રહી છે. આ સીટ ઘટવાનું કયું કારણ હોઈ શકે? યશભાઈ, ઘણી વખતે કેવા ઘણા કેલ્ક્યુલેશન્સ, બધા જ કેલ્ક્યુલેશન્સ અફેક્ટ કરતા હોય. ફોર એક્ઝામ્પલ, એક સૌથી મોટું આ વખતે હાઈએસ્ટ ગરમી હતી, એ આપણને બધાને ખબર છે. એટલે વોટિંગ પર્સન્ટેજ ઓછું થયું છે 2014, 2019ની કમ્પેરિઝનમાં. એટલે એક એ ફરક પડ્યો છે. અને લાઇટ ગ્રુપ છે ને, એ હંમેશા કમ્ફર્ટ ઝોનમાં રહેવાથી ટેવાયેલો હોય. તો ફોર એક્ઝામ્પલ, આપણને પણ એવું થાય કે આરામથી જ્યારે એસીમાં બેઠા હોય અને એવી ગરમીમાં નીકળવાનું વાત આવે ને, તો આપણને એમ થાય કે ચલો ને મારો એક વોટ નહીં જાય તો શું ફરક પડશે. એટલે કદાચ એક વોટ પ્લસ થાય ને ત્યારે 1 + 1 11નું આ કેલ્ક્યુલેશન થઈ ગયું હોય એવું પણ માની શકાય. અને બાકી જો આ લોકશાહી છે, લોકોનો જનાદેશ છે, અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી, અમારી પાર્ટી તરફથી ક્યાંક ભૂલ થઈ હોય, ક્યાંક કંઈક ઉણપ રહી હોય, કમી રહી છે, તો અમારી પાર્ટી જે પણ છે બધા જ લોકો મળી અને એના ઉપર સમીક્ષા કરવામાં આવશે અને એને સુધારવામાં આવશે. અને બીજું પણ, જ્યાં સુધી અમારી પાર્ટી ક્યાંય પણ ભલે સીટો કદાચ ઓછી થાય કે તો પણ અમારા કાર્યકર્તા છે ને, દેવદુર્લભ કાર્યકર્તા 24/7 365 ડેઝ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરે છે. એટલે જનતાની સાથે જ છે, ચાહે અમારી સીટ ત્યાં હોય કે ના હોય, એનો અમને કોઈ ફરક નહીં પડે, પણ હંમેશા અમે લોકો જનતાની સાથે ગ્રાઉન્ડ ઉપર કામ કરવાના છીએ. બિલકુલ. સાબરકાંઠામાં જ્યારે ઉમેદવાર બદલાયા પારુલબેન, ત્યારે એકદમ વિદ્રોહ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી, છતાં પણ ત્યાં તમે બાજી મારી. એટલે એ સંગઠનના કારણે, મોદી સાહેબના ચહેરાને કારણે, કે બેન પોતે એટલા સક્ષમ હતા જેને કારણે સાબરકાંઠાની બેઠક તમે હાંસલ કરી શક્યા? સૌથી મોટું તો જો વાત કરું તો મોદી સાહેબનો ચહેરો તો કહેવાય ને કે વિશ્વ લેવલે એમનું નામ છે. જ્યારે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણે ગણી શકાય એમાં. એટલે એમાં તો કોઈ શક જ નથી મોદી સાહેબના ચહેરાથી જ. અને સાથે સાથે સંગઠન, કારણ કે એક પેજ પ્રમુખથી લઈ અને પાર્ટી કામ કરી રહી છે. એટલે બૂથ લેવલની પણ એનાથી પણ નીચે સુધી જઈને કામ કરે છે. એટલે એનું બેનિફિટ, ઉમેદવાર ડિક્લેર તો ઘણા ટાઈમ પછી થાય છે, પણ
જ્યારે ઇલેક્શન લડવાની શરૂઆત તો વર્ષ પહેલાંથી થઈ ગઈ હોય છે. ઇવન કાર્યાલયના ઉદ્ઘાટન પણ બહુ પહેલાં થઈ ગયેલા હતા. એટલે બધી સિસ્ટમ ગોઠવાઈ ગયેલી હતી, બધા કામ ચાલુ થઈ ગયેલા હતા, ડોર ટુ ડોર પ્રચાર ચાલુ થઈ ગયેલા હતા. એટલે ઉમેદવાર કોઈ પણ આવે પણ અલ્ટિમેટ ફેસ મોદી સાહેબનો હતો. એટલે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત કોઈ કપરા ચઢાણ નહોતા. ગુજરાત તો જુઓ એમ પણ 26માંથી 26 બેઠક લાસ્ટ 2 ટર્મથી જીતતા આવ્યા છે ને ગુજરાત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા શાસનમાં છે. એટલે કપરા ચઢાણ તો નહોતા પણ સમહાવ તેમ છતાં જ્ઞાનીબેન એક ટિકિટ લઈ ગયા છે. તો એના માટે મતલબ એક મહિલાએ એક સારી ટક્કર આપી છે. એના માટે એક મહિલા તરીકે હું ગર્વ અનુભવું છું. ભલે વિપક્ષ છે પણ લોકશાહીમાં એક મજબૂત વિપક્ષની પણ ખૂબ જરૂર છે. કારણ કે જો મજબૂત વિપક્ષ નહીં હોય ને તો સારા કામ નહીં થાય. અને અત્યાર સુધી કેવું હતું, કોંગ્રેસ મજબૂતાઈથી સામે આવતી નથી, એમના મુદ્દા નથી ઉઠાવતી. હવે એક એમની પાસે સીટ હશે ને તો એક મજબૂતાઈથી વિપક્ષ કામ કરશે. બિલકુલ. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રવક્તા પારુલબેન પટેલ, કે જેમણે લોકશાહીને લઈને પણ ખૂબ સહજ ભાષામાં સારી એવી વાત કરી. એટલે પારુલબેન, થેન્ક યુ સો મચ. અને આ બધાની વચ્ચે આ વખતે ખૂબ કાંટાની ટક્કર રહી છે અને 25 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે અને બનાસની બેને ખરેખર મેદાન માર્યું છે. આપ એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે જોડાયેલા રહેજો. તમામ માહિતીથી આપને અવગત કરતા રહીશું.